નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો વિજ્ઞાનનું પેપર લેવાનું છે વિજ્ઞાન, તેનું આપણે આમાં સોલ્યુશન જોવાના છીએ મિત્રો. ધોરણ રહેશે 10, પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025, તારીખ છે 9/1/2025. તો 9/1/2025 અહીં તારીખ રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. સમાવિષ્ટ પ્રકરણમાં છે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો અને પ્રકરણ 11 વિદ્યુત એમાં સમાવેશ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને સોલ્યુશન કરી લેવાનું રહેશે. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દ્વિતીય પરીક્ષાના પેપર તમને અહીંથી મળી રહેશે, એના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ પણ દબાવી દેજો. તો પહેલું છે તથ્યો, સિદ્ધાંતો અને ઘટનાઓને સમજવા તથા તેની ચકાસણી કરવા કે સ્વપ્રયત્ને પ્રશ્નોના જવાબોની શોધ કરવા માટે સંશોધન કે પ્રયોગોની યોજના અને આયોજન કરે છે. તો આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. તો પહેલું છે તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે. તે આપણે જોઈએ તો તે શાનું ઉદાહરણ છે? તો તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે. તે શાનું ઉદાહરણ છે? તેમાં આપણો જવાબ શું આવશે? યોગશીલ પ્રક્રિયા આવશે, વિસ્થાપન પ્રક્રિયા આવશે, કે પુનર્વિન્યાસ પ્રક્રિયા આવશે, કે ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. જવાબ તમારા બધા ક્વેશ્ચનના જાતે દેવાના રહેશે. બીજા નંબરનું છે 2 આપણે જોઈએ તો અવરોધનો પ્રશ્ન છે. તો આપણે જોઈએ આમાં શું જવાબ આવશે? સમતુલ અવરોધનો છે, તમારે જવાબ દેવાનો રહેશે. 1, 2 અને 4 આપેલા છે. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા થશે 5 એમીટર. આપણે જોઈએ તો 0.2, 0.5. તેનો જવાબ તમારે સાહિત્ય કરી લેવાનો રહેશે. પછીના ક્વેશ્ચન છે જો કોઈ અવરોધક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થશે? પ્રોપેનનું બંધારણીય સૂત્ર જણાવો. પ્રોપેનનું બંધારણીય સૂત્ર તમારે જણાવવાનું રહેશે. પછી છે 50 ઓહમ અને 100 ઓહમના 2 અવરોધોને એકબીજાની સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? આલ્કેનના સમાનધર્મી શ્રેણીમાં ઇથેન પછીનો આપણે જોઈએ તો પહેલાં મિથેન, પછી ઇથેન ને પછી પ્રોપેન. જવાબ આવશે આમાં પ્રોપેન. શું જવાબ આવશે? પ્રોપેન જવાબ આવશે. પછી નીચે આપેલ વિધાન ખોટું તે જણાવો. જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો તે સંતૃપ્ત હોય છે. પછી છે આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે. પછી આલ્કિનનું સામાન્ય સૂત્ર. તો આલ્કિનનું સામાન્ય સૂત્ર શું થશે? તો આલ્કિનનું સામાન્ય સૂત્ર શું થશે? તો ઇથિનનું થાય એ મિત્રો થશે તો 2 આ નહીં આવે. બાકી આ ત્રીજાનું થશે મિત્રો, આ નહીં આવે. આ બીજું આવી શકે. તારની દ્રવ્યની અવરોધકતા છે તેના પર તારના આડછેદના ક્ષેત્રફળ આધાર રાખે છે. આઈયુપીએસનું નામ જણાવો. C2H6. તો શું છે? આ ઇથેન છે. શું છે? ઇથેન છે કે ઇથિન છે મિત્રો? તો ઇથિન છે, યાદ રાખવાનું રહેશે. જવાબ હશે ઇથિન. એક આદર્શ વોલ્ટમીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે 0, ખૂબ જ ઓછું, ખૂબ જ વધુ, કે અનંત. પછી છે કુલમ સેકન્ડ એ ભૌતિક રાશિ દર્શાવે છે. આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ હોય છે. તો આલ્કોહોલમાં -OH સમૂહ હોય છે, ક્રિયાશીલ સમૂહ હોય છે. તો આનો જવાબ આવી દો, તમારે ટીક કરી લેવાના રહેશે. બાકીના તમારે જાતે બધા જવાબ દેવાના રહેશે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લો બધા. પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ કેવી રીતે બને છે? આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા આપો. શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી? સમજાવો. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઇક એસિડની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતાં મીઠી વાસ ધરાવતા સંયોજન ઉત્પન્ન થાય છે. આ સમગ્ર પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? પછી છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ કેમ થાય છે? ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી?
બધા ક્વેશ્ચનો છે તમારે જોઈ લેવાના છે અને સોલ્યુશન જાતે જ કરવાનું રહેશે. સમય રહેશે તો આપણે સોલ્યુશન કરાવી દઈશું. વિભાગ બી છે તો 10 પ્રશ્નો આપેલા છે, એમાં તમારે 2 પ્રશ્ન કરવાના છે. એક કાર્બનિક સંયોજન Xનું દહન થતાં પીળી જ્યોત સળગે છે તેવું સંયોજન હશે. ક્રિયાશીલ સમૂહ જણાવો. CH3CO CH3. કેટોન સમૂહ છે CO. IUPAC નું નામ જણાવો. CH3CCH CH3CCH. બંધારણીય સૂત્ર જણાવો. CH3CH2CH2COOH. પેન્ટેનનું આણ્વિય સૂત્ર C5H12 છે તે ખાલી જગ્યા ધરાવે છે. તો કેટલા સહસંયોજક બંધ ધરાવે છે તેમાં જણાવવાનું છે. તો 5 સહસંયોજક બંધ ધરાવતો હોય. કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ 3 ગણી કરતાં તેની અવરોધકતા કેટલા ગણી થાય છે? વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો તારની લંબાઈ, તારનું આડછેદનું ક્ષેત્રફળ, તારનું કદ કે તારના દ્રવ્ય ઉપર. પછી છે કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતાં તેની અવરોધકતામાં શું ફેરફાર થાય છે? તો 4 ગણી થશે, બમણી થશે, બદલાશે નહીં કે અડધી થશે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસેથી 2 સેકન્ડમાં 20 કુલમ્બ વિદ્યુતભાર ઉત્પન્ન થતો હોય તો તેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર હશે. તો વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એમીટર, વોલ્ટમીટર કે ગેલ્વેનોમીટર. તો વિદ્યુત પ્રવાહના માપન માટે કેનો ઉપયોગ થાય છે તમારે જણાવવાનું રહેશે. ઇઝી ક્વેશ્ચનો છે, સાહિત્ય સોલ્યુશન કરી લેજો. તો બધા ક્વેશ્ચન ફરીથી જોઈ લો. ફરીથી તમારા પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે અને જવાબ તમારે જાતે જ કરવાના રહેશે. બધા ક્વેશ્ચનના આપણે જવાબ એક વિડીયોમાં કરાવી શકતા નથી. વિભાગ સી છે તો ખાલી જગ્યાઓ પૂરી નાખવાની છે. કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે. આયનિક બંધ, હાઇડ્રોજન બંધ કે સહસંયોજક બંધ. બકમિનિસ્ટર ફ્લુએન કાર્બનના પરમાણુની સંખ્યા. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિકલ વપરાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ છે તો કુલમ્બ થશે. જુદા જુદા મૂલ્યોના અવરોધોનો સમાંતર જોડતા દરેકમાં વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે વિદ્યુતભાર સમાન હોય છે. પછી છે વિધાનો ખરા છે ખોટા જણાવવાનું રહેશે. પછી એક વાક્ય કે એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો સાહિત્ય આ ક્વેશ્ચનો જોઈ લો. તમારે જવાબ જાતે કરી લેવાના રહેશે. વિભાગ ડી છે તો સાહિત્ય 2 ગુણના પ્રશ્નો છે તો આને પણ જોઈ લો. તો આગળના ક્વેશ્ચન સાહિત્ય આપણે જોઈ લેજો અને આ બધા સોલ્યુશન જાતે જ કરવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.